મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર કાર 20 થી 25 ફૂટ હવામાં ઉછળી હતી। ડ્રાઈવરે કાબુ જાળવી રાખતા મોટી દુર્ઘટના ટળી છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે કાર હવામાં ઉછળી। ગુજરાત મહારાષ્ટ્રની હદ પર તલાસરી નજીકની આ ઘટના છે। નવા બનેલા આરસીસી રોડ અને જૂના હાઈવેના જોઈન્ટ પર બમ્પ બની જતા આ ઘટના બની। સદનસીબે કારમાં કાર સવારનો આબાદ બચાવ થયો છે। હવામાં ઉડતી કારનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે। તો મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પરના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે કે જ્યાં કાર 20 થી 25 ફૂટ હવામાં ઉછળી હતી। હાઈવે પર આ કાર હવામાં ઉછળી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ડ્રાઈવરે કાબુ જાળવી રાખતા મોટી દુર્ઘટના ટળી છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે આ કાર હવામાં ઉછળી હતી। ગુજરાત મહારાષ્ટ્રની હદ પર તલાસરી નજીકની આ સમગ્ર ઘટના છે કે જ્યાં નવો આરસીસી રોડ છે તે બનાવવામાં આવ્યો છે અને જૂના હાઈવેના જોઈન્ટ પર બમ્પ બની જતા આ દુર્ઘટના બની છે। સદનસીબે આ કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। હવામાં ઉડતી કારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા માનવ ફોનલાઈન પર જોડાયા છે। માનવ, મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર જે આ કાર 20 થી 25 ફૂટ હવામાં ઉછળી હતી, વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું વિગતો? આપને જણાવવાનું કે જે આ ઘટના છે એ ઉમરગામથી મુંબઈ તરફ જે તલાસરી જે વિસ્તાર આવેલો છે ત્યાં આગળ જે હાઈવેનું નવીનીકરણ થઈ રહ્યું છે અને જે રીતે નવો આરસીસી રોડ બની રહ્યો છે, પરંતુ જે આરસીસી રોડ એ બ્લોકમાં બનતો હોય છે। જે જૂનો જે ડામરના રોડ હોય છે એના ઉપર આ રોડ બનાવવામાં આવતો હોય છે, પરંતુ આ જૂનો રોડ અને જે આ નવો જે આરસીસી રોડ એ વચ્ચે જે જગ્યાઓ રહેતી હોય છે અને જે આ જગ્યાઓ સામાન્ય રીતે એ રિપેર કરી નાખવામાં આવતી હોય છે, સપાટ કરી દેવામાં આવતા હોય છે, પરંતુ આ જે દ્રશ્યમાં દેખાય છે એ બે વચ્ચે થોડી વધારે પડતી જે જગ્યા રહી ગઈ છે અને જે રીતે હાઈવે ઉપર સામાન્ય લોકો 70 થી 100 કિલોમીટરની ઝડપે જયારે વાહનો પસાર થતા હોય છે ત્યારે આ પ્રકારની જે ગેપ દેખાતી નથી ને એ પ્રકારે અકસ્માત થવાની સંભાવના વધી જતી હોય છે। અને આ દ્રશ્યમાં પણ જે કાર હવામાં ઉડી છે અને આ તો સદનસીબે કંટ્રોલમાં આવી ગઈ, પરંતુ જો આ પ્રકારની જો ખામી વધારે થાય તો અવારનવાર અકસ્માત પણ થઈ શકે છે। વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પરંતુ આ મામલે હાઈવે ઓથોરિટીની ચોક્કસથી બેદરકારી બહાર આવી શકે છે અને આ મામલે તાત્કાલિક રિપેરિંગ થાય અને જે હાઈવે સપાટ હોય તે ખૂબ જરૂરી છે। જી બિલકુલ માનવ, જાણકારી બદલ આપનો આભાર।